ધોરણમાં બીજો એક નવો રસપ્રદ ટોપિક જોવાના છીએ, જે છે પ્રકાશનું પ્રકીર્ણન. હવે અહીંયા પ્રકીર્ણન એટલે શું, પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું, એ પહેલાં તો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને ત્યારબાદ જે રીતે આપણે વાતાવરણીય વક્રીભવનમાં પણ જે અલગ અલગ ઘટનાઓનો અભ્યાસ કરેલો હતો કે જે વાતાવરણીય વક્રીભવનને કારણે આપણે જોવા મળે છે, એવી જ કેટલીક ઘટનાઓ આપણે પ્રકાશના પ્રકીર્ણનને કારણે જોવા મળે છે, એના વિશે પણ આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે આ ટોપિકની શરૂઆત કરીએ તો આપણે પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે પ્રકાશ જે છે એ પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયાને કારણે આપણે કુદરતમાં અનેકવાર અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે. જે રીતે વાતાવરણીય વક્રીભવનમાં આપણે જોયેલી હતી, એવી જ ઘટનાઓ, એના જેવી જ કેટલીક રસપ્રદ અદ્ભુત ઘટનાઓ જે છે એ પ્રકાશના પ્રકીર્ણનને કારણે પણ આપણને જોવા મળે છે. તો આ કેવી ઘટનાઓ છે, તો એના ઉદાહરણ જોઈએ તો તમે જોયું હોય તો તમે ઘણી વખત આકાશ તરફ નજર માંડીને જોશો તો આકાશ જે છે એ તમને વાદળી બ્લુ રંગનું દેખાય છે. બરાબર, ક્યારે વિચાર કર્યો છે શા માટે દેખાય છે, તો એના વિશે પણ આપણે આગળ ભણીશું. ત્યારબાદ જ્યારે ક્યારેક તમે સ્કુબા ડાઇવિંગ કરતા હો, દરિયાની અંદર જ્યારે તમે જાઓ ત્યારે દરિયાની અંદર પણ જે પ્રકાશના કિરણો આવશે તો એના લીધે અંદરનું પાણી આપને બ્લુઇશ દેખાય છે, વાદળી રંગનું દેખાય છે. બરાબર, તો આવું શા માટે થાય છે, ક્યારે વિચાર કર્યો છે? તો પણ આપણે જોઈએ તો જ્યારે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત થયો હોય ત્યારે આકાશનો રંગ શરૂઆતમાં બપોરના સમયે આપણે જોઈએ તો આપણે આગળ જોયું કે ભૂરો દેખાય છે, બ્લુ દેખાય છે. જ્યારે સૂર્યાસ્ત અથવા સૂર્યોદયના સમયે જ્યારે તમે આકાશ તરફ નજર માંડશો ત્યારે તમને એનો રંગ જે છે એ લાલાશ પડતો જોવા મળે છે. તો આવું શા માટે થાય છે? આ બધા જ જે ઉદાહરણો આપણે લીધેલા છે, આ બધી જ ઘટનાઓ જેના વિશે આપણે અહીંયા વાત કરીએ છીએ, એ બધી જ ઘટનાઓ પ્રકાશના પ્રકીર્ણનને લીધે આપણને જોવા મળે છે. બરાબર, તો ખરેખર આ પ્રકાશનું પ્રકીર્ણન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ આ ઘટનાઓ શા માટે આપણને આ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રાતાશ પડતો, લાલાશ પડતો આકાશ દેખાય છે, દિવસના સમયે આકાશ બ્લુ દેખાય છે. બરાબર, અને દરિયાની અંદરનું પાણી પણ આપણે બ્લુ દેખાય છે. તો આ બધા પાછળના કારણો શું છે, શા માટે એવા રંગના આપણે આ આકાશ અને દરિયાનું પાણી જોવા મળે છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે પ્રકાશનું પ્રકીર્ણન એ સમજવા માટે સૌપ્રથમ તો આપણે બધાને ખબર જ છે કે આપણી આસપાસ આપણા વાતાવરણમાં જે હવા રહેલી છે એમાં ઘણા બધા વાયુઓ, એના કણો રહેલા છે, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન. બરાબર, તો આ બધા જ જે વાયુઓ છે, વાયુઓના અણુઓ, એના જે સૂક્ષ્મ કણો જે છે એ હવામાં આપણને જોવા મળે છે. અને સાથે સાથે હવામાં ધૂળના રજકણો પણ આપણને જોવા મળે છે. તો હવામાં આ બધી જ ઇમ્પ્યુરિટી આપણે કહી શકીએ, અશુદ્ધિઓ, કેટલાક કામના વાયુઓ, કેટલાક નકામા વાયુઓ, કેટલાક ધૂળના રજકણો, આ બધી જ વસ્તુઓ તો હવામાં ઘૂમતી હોય છે, ફરતી હોય છે. તો આ બધી વસ્તુઓને કારણે જ જે પ્રકીર્ણનની ઘટના છે પ્રકાશની, એ આપણને જોવા મળે છે. હવે ખરેખર આ ઘટના કઈ રીતે થાય છે, એમાં શું થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આકૃતિમાં તમને એક લીટીથી બે માધ્યમ અલગ અલગ કરેલા છે, જેમાં એક બાજુ શૂન્યાવકાશ રહેલો છે અને બીજી બાજુ હવા રહેલી છે. અને હવામાં ધૂળના રજકણો જે છે એ આપણને જોવા મળે છે. હવે જ્યારે શૂન્યાવકાશમાંથી શ્વેત પ્રકાશ દાખલ થશે તો શૂન્યાવકાશમાં તો કોઈ પણ એવા કણો, એવા સૂક્ષ્મ અણુઓ રહેલા નહીં હોય, એટલે શ્વેત પ્રકાશ સીધો જ શૂન્યાવકાશમાંથી એ ગતિ કરશે, એમાંથી પસાર થશે. પણ જેવું એ શૂન્યાવકાશમાંથી શ્વેત પ્રકાશ જે છે એ હવામાં પ્રવેશે છે ત્યારે એમાં એક ઘટના, અદ્ભુત ઘટના આપણને જોવા મળે છે. અહીંયા તમને એવું લાગતું હશે કે જ્યારે આ શૂન્યાવકાશમાં પ્રકાશનું, શ્વેત પ્રકાશનું જે કિરણ હતું એ થોડું જાડું હતું, પણ જેમ જેમ હવામાં એ આગળ જતું ગયું એમ એમ એની જે આગળની ભાગ છે એ નાનો થતો જાય છે. આવું શા માટે થાય છે? તો આ ઘટના પ્રકાશના પ્રકીર્ણનને કારણે જ થાય છે. કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે શૂન્યાવકાશમાંથી જે પ્રકાશનું કિરણ છે હવામાં પ્રવેશે છે તો હવામાં ધૂળના રજકણો રહેલા છે. આ ધૂળના રજકણોની કારણે જે પ્રકાશનું કિરણ છે એ આજુબાજુમાં ફેલાશે, એની સાથે અથડાશે અને પ્રકાશનું કિરણ છે એનો માર્ગ બદલવાનો પ્રયત્ન કરશે. જેમ જેમ આગળ વધતું જશે એમ પ્રકાશનું કિરણ છે ફેલાતું જશે, એટલે કે એનું પ્રકીર્ણન છે એ પ્રકીર્ણન થતું જશે. અને એક સમય એવો આવશે કે જો એ આવી જ રીતે હવામાં એ પ્રકાશનું કિરણ ગતિ કરતું રહેશે તો એક સમયે એનું પ્રકીર્ણન થઈ જશે અને છેવટે જે હવામાં જે પ્રકાશનું કિરણ જે આપણે શૂન્યાવકાશમાંથી મોકલેલું હતું એટલી ઇન્ટેન્સિટીનું, એટલી તીવ્રતાનું પ્રકાશનું કિરણ છે આપણને જોવા નહીં મળે. તો આ જે હવામાં રહેલા ધૂળના રજકણોને કારણે જે પ્રકાશનું કિરણ છે પોતાનો માર્ગ બદલે છે, એ એના એકચ્યુઅલ જે ખરેખર એનો માર્ગ છે, માર્ગથી એ વિચલિત થાય છે અને એ પ્રકાશ ખરેખર અહીંયા વેડફાય છે એવું આપણે કહી શકીએ. તો આ જે ઘટના છે, અહીંયા ધૂળના રજકણો પણ રહેલા હોય, પછી આપણે આગળ વાત કરીએ એવી રીતે હવામાં જે ઓક્સિજન, નાઇટ્રોજન જેવા કેટલાક વાયુઓ છે એના અણુઓ પણ રહેલા હોય. તો આ બધા જ સૂક્ષ્મ કણો, સૂક્ષ્મ અણુઓને કારણે આ રીતે પ્રકાશ છે વેડફાય છે. એ ઘટના એટલે પ્રકાશનું પ્રકીર્ણન. અને છેવટે પ્રકાશ છે એની તીવ્રતામાં, એની
માત્રામાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે નાના કણો ધરાવતા માધ્યમમાં શ્વેત પ્રકાશનું કિરણ અલગ અલગ દિશામાં ફેલાવાની જે ઘટના છે એ ઘટનાને જ આપણે પ્રકીર્ણનની ઘટના તરીકે ઓળખીએ છીએ અથવા તો એને જ આપણે પ્રકાશના પ્રકીર્ણન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા સુધી આપણને એ વસ્તુનો તો ખ્યાલ આવી ગયો કે પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું, અને એ આપણે ઉદાહરણ આપીને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આ ટોપિકમાં જે આગળ કેટલાક ઉદાહરણો લીધા હતા કે આકાશ છે એ બ્લુ ભૂરા રંગનું દેખાય છે, દરિયાનું પાણી છે બ્લુ દેખાય છે, સૂર્યાસ્ત ને સૂર્યોદય સમયે આકાશનો રંગ લાલાશ પડતો રાતાશ પડતો જોવા મળે છે. તો એ બધું જ જે ઉદાહરણો આપણે લીધા હતા એની પાછળના કારણોમાં આપણે આ પ્રકાશના પ્રકીર્ણનને જ લઈ શકીએ છીએ. તો હવે આગળના ટોપિકમાં આપણે એ સમજવાનો જ પ્રયત્ન કરશું કે ખરેખર આ વાદળ જે છે બ્લુ એ ભૂરું શા માટે દેખાય છે, સૂર્યાસ્ત ને સૂર્યોદય સમયે લાલાશ પડતું શા માટે દેખાય છે, દરિયાનું પાણી પણ આપણે ભૂરું શા માટે દેખાય છે. તો આ દરેકે દરેક ઘટના હવે પ્રકાશના પ્રકીર્ણનને લીધે થાય છે એનો તો આપણે ખ્યાલ આવ્યો, પણ કઈ રીતે થાય છે એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું.